જય ઘોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવાર અને બપોરના વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મસ્ત મજાનો નાઈને અત્યારે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે અને ઘડિયાળમાં જોઈ લો તમે 11 વાગી ગયા છે. તો સવારનો નાસ્તો બપોરને થોડુંક જમવાનું એવું બધું થઈ ગયું છે, પણ હજી લગભગ પાછું બપોરે જમવું જોઈએ, કેમ કે ભૂખ તો લાગે ને, માણસ છે, મશીન તો નથી. એકવાર ડીઝલ પૂરી દે એટલે પછી હાલે રાખે. ઘરમાંથી નીકળવું કે મમ્મી ઘરમાં નીકળી જાવ ને, કેમ કે પછી પાછું છે ને ઘરમાં પુરાઈ જાય તો પાછું નીકળાય નહીં. કેમ કે મારા મમ્મી છે ને હવે ઝાઝા સમયથી ગાયર નથી કરી, એટલે ઘરમાં છે ને આપણે તો ગાયર વાળું હજી કાસું મકાન છે, જો મારા મમ્મી ગાયર કરવા માંડ્યા. મમ્મી જય માતાજી. તો હવે છે ને ગાયર કરવા માંડ્યા. થોડા સાટા આવતા હતા, કેમ કે વાદળું થઈ ગયું હતું. અને અમારા કાકા અહીંયા બેઠો, પંપ લઈ લીધો, કુતરા રોટલા લઈ લીધા, અને બાપુને છે ને એ મારી ગાડી લઈને છે ને બાટો ગયા હતી. હવે આવે ને પછી માતાજીના મંદિરે નીકળું. રીનાબેન હારો ને અત્યારે છે ને માતાજીના મંદિરે દવા છાંટવાની છે ને, તો અત્યારે એક પંપ નહીં 2 પંપ ચડાવી લીધા. પંપે જોઈ દઉં. તો હવે છે ને નીકળવું માતાજીના મંદિરે. રમેશભાઈ, હું માંડવી વવાણી કે બાકી છે હજી? કેમ કે હજી ખેતર લીલા કેવરાવે. હાલો, કેટલો વરસાદ થયો છે. હાલો હવે નીકળું દુકાને પેલા. હે વરસાદ બહુ થયો. હાલો તો બાકી નીકળીએ દુકાને. રેડે ને રીનાબેન? આમ કોઈ પંપ લીધા છે મારી જેમ? હા શું કીધો? લે મને નમૂનો કહી દીધો રીનાબેન આજ. હું રામભાઈ અને શિવમ બાપુ અમે ત્રણે નીકળી ગયા. બાપુ આજે ભણવા નથી ગયા, કેમ કે આ દીને છે ને સિક્કા મારીને કાગળિયા પુકાડવા નથી, પુકાડી દીધા. ને હવે જઈએ માતાજીના મંદિરે. અને હજી કોણ આવે? મારી કલેજી. કલે તો હજી આવે, એને ફોન આવ્યો તો આગળ. તો બાકી તો કઈ નહીં, જાય માતાજીના મંદિરે. ક્યારે પૂગી ગયો માતાજીના મંદિરે. અહીંયા રામભાઈ છે ને જો વાં ચડીને બેઠા હતા, અને પવન ની ધજા ફરકે ને તે કામ છે ખબર છે. આ તો દો મિત્રો ધજામાં દો કામ છે. કામ છે રામભાઈ? આ વીસી છે ખાન કદુરો. એ રામભાઈ કે વીસી છે, પણ ટૂંકમાં અચાનક જોયું તો એનાથી બોલાય ગયું કે વીસી ડાયરેક્ટ મોટામાં દીકરો જોઈ જો આવે ધજામાં જવું તો ખરી. મોટો બધીનો છે. અને કાયડી હાલે આવ્યા ને તો એના રિએક્શન જોવાના જરૂર હતી કાયડી કુતરીના, કેમ કે 1 નંબર રિએક્શન આપતી હતી. ભૂખ બહુ લાગી ને હવે એને રોટલા ફટાફટ નાખી દઈએ. અને છે ને 3 પંપ લઈ લીધા, ને આ ગ્રાઉન્ડમાં છે ને દવા છાંટવાની છે. તો આમ બધું કરવાનું છે, કેમ કે આમાં છે ને હવે આમાં જવાર વાવવાની છે. અહીંયા ઈ જવાર છે ને ગાયો માટે વાવવાની છે. અમારા ગામના ગાયો છે ને ગૌશાળામાં જે પણ જવાર થાય ને દઈ દેવી, કેમ કે આમાં આમ નામ રાખીએ ને તો આમાં આગળ ખડ થાય. તો અમારા ગામના ગમે માલ ઢોર, હું 24 કલાક અહીંયા હાજર નથી રહેતો, એટલે ગમે આવીને આમાં ભેહું સારે તો પછી મારાથી કોઈને એક તો ગામનો હોય એટલે ના તો ન પડાય. પેલા અહીંયા આવી ગયો બાપુ શેઠ, આ શેઠ ઉતરી ગયું. ઝાંઝરું દોરી ગયું, જોઈ લઉં. ઝાંઝરું નહીં, ખાંડ ખજૂરો. બાપુ પગમાં ધ્યાન રાખજે ક્યાંક, હવે અહીંયા જાય કે આવું કામ કરે. તો આવા હાટું છે ને અહીંયા દવા છાંટી દેવી, એટલે જવારી વવાઈ જાય ને એ જવારી છે ને ગાયોના ગૌશાળામાં દઈ દેવાની છે. તો બસ આ બધી ખર્ચો જે આવી છે ને એ આઈ ખોડલ મિત્ર મંડળ ગ્રુપમાંથી હું દેવાનો છે. અને એ બધાને પૂછીને બધાને મત થઈ અને પછી છે ને અહીંયા અમે છે ને વાવીએ જવાય. બાકી તો ઝાડવાનું સુરક્ષા રહી, અને એટલા માટે. અને આ દવાઈ તો હરિયું કરે ખાન ખજૂરાને. એટલે રેવા દે ને બાપુ યાર, એને ક્યાંક જવા દેવ ને. ઈ લે બાસ્કા હેઠળ જવા દે તો પોતે સેટો ભાગે. તો હાલો બાકી તો ફટાફટ દવાના પંપ ભરીએ ને દવા કરી દઈએ કામ ચાલુ. એ ટાકો પાણીનો સલકી ગયો, જો અહીં પાણી આપણે વાલચેત બંધ કરતા હોય આપણે. હે આપણે ક્યાં અટણ પાણી જવા દેવું? આ કુતરાને રોટલાઈ નાખી દઉં. ભૂખા છે બિચારા. દવાના પંપ ભરીને નીરવ ને ત્રણેય સળાવી લીધો, કેમ કે નીરવને પછી આગળ માંડવી વાવવું ને, માંડવી હોવા જવાનું છે તે ભાગી જાય ને ખેતર. અને જો ત્રણેય છે ને મસ્તી કરતા દવા છાંટે હતી, બધી હિરખા લાઈને નથી થયા. તો એ ત્રણેય છે ને જો એ બાજુ દવા છાંટવાનું પહેલેથી ચાલુ કર્યું રોડ બાજુથી, અને આ બધામાં દવા છાંટવાની છે. તો ક્યારેક છટાઈ જાય એ તો હવે છાંટી લે, હું પછી ખબર પડશે. તો હાલો હવે આમાં દવા છાંટી દે ફટાફટ. અને આ આવી ગયો તો રાજ્યો હવે નથી ગયો. અને દરેક છે ને હવે બાદડું થઈ ગયું અમારે. હું મારે 36નો આંકડો થતો જાય ધીમે ધીમે, કેમ કે એક તો કે 1K જ્યાંથી અમને વિડીયોમાં લીધો નહીં,
વિડીયો બનાવ્યો જ નથી, વિડીયોમાં લેવું. બીજું તો હવે એનાથી લાગતું હોય, કેમ કે એને એવું અંદરથી લાગે, આપણે તો કઈ બાબત નથી કે એને આપણે વિરોધ કરીએ કે એવું કઈ. પણ હવે એને લાગે તો મારાથી કઈ નથી કરાતો, કેમ કે મારે તો બધા હિરખા. જો વાં છે પૂગ્યા, હવે આ પાછા પૂગે કે નહીં હવે કામ થાય. પછી જમીન લીલી છે બહુ, એટલે દવા લાગી જાય ને, દવા લાગી જાય ને પછી ડાયરેક્ટ દવાઈ મારી દેવી. એવું થાય તો રાપ મારવી પડશે, કારણ કેમ કે ખડ બહુ છે. આવી ગયો હવે કિરણભાઈ ના ખેતર, કેમ કે એને છે ને અત્યારે વાવણી કરવાની છે માંડવીની ખેતરમાં. તો જોઈ લઉં, આ ખેતર છે અને આવો કંઈક નજારો છે અત્યારે. અને રાજુભાઈ ને બેઠા હતા અમે ખેતર. વાવેતર એને ચાલુ છે માંડવીનું. અહીં જો થોડાકમાં વાવેતર થયું, કેમ કે હવે પછી આજે છે ને હજી બરધું ને લીલું હાથી કેવરાવે. આંકવામાં બરધું ને પાયર બહુ ઊંડો નથી પડી શકતો, નહીં રાજુભાઈ? ખેતર હજી લીલું કેવરાવે અને કિરણભાઈ ને એની ખેતર તો હજી લીલું જ કેવરાવે. પણ એને જોડ્યું હું ઓલું સામું ભોડું પડ્યું ને, લાલ ભોડું. અને જો આ હોલમાં ત્રાબો કર્યો હતો, એવો પાકી ગયો કમ્પ્લીટ. આ બેરલ ખોલ્યું, એમાંથી ગેસ નીકળે તો સેટો રખાયો. કામ થાય અહીંયા એમાં. તે પણ ઢાંકણું ઉડે ત્યાં ક્યાં ભાગી જવાનું છે? આમને માથ રાખી દે એટલે હજી આમ બેરલ ફેરવવાનો છે, તો બેરલ માં બી કાઢવાનું છે, કાઢી લઈએ. સંજયભાઈ હવે સલાહ દેવા આવી ગયા. મોટા ભાઈ છે ને, એટલે મોટા ભાઈ બધાને સલાહ દેતા હોય. બેરલ માંથી બી કાઢીએ, અને બેરલ છે ને આ જોઉં પેલી ફેરી મેં જોયું, બેરલ જો ડાયરેક્ટ નીકળી જાય બી. ઉથમું કરી નાખ્યું પાણા ઉપર. બી માં દવા ખેરવતા હતા, તો અટાણી થાય એવું કે છે ને આમાં બાસકું છે ને, જો અધૂરું ભર્યું હોય ને, આ સુધીનું ભરી ગયેલું છે. જો આ અધૂરું ભર્યું, આમાં ટાર્ગેટ કાઢીએ એક, આને બધાને બતાડીએ તો નહીં, ઈ નહીં. જો આ બાસકું એટલું છે ને, હવે આગળ જોઈજો, આગળ દવા કેરવી લઈએ ને પછી કેટલું થાય ને. તો આ પેલા બી આ રીતે નાખી દઈએ, પછી આગળ સંજયભાઈ બધી પ્રોસેસ કરીને દેખાડી દઈ. સંજયભાઈ હવે પાણી આસ પેલા હાલો ભરી લઉં. હાલો હું કેલબો ત્રાહો કરું. આ દવા તો એટલા માટે કેરાવીએ, કેમ કે છે ને આમાં મુંડા ને એવું કઈ ન પડે, જીવડા ન ખાઈ જાય દાણા ને, બી ને. કેમ કે બી ખાઈ જાય તો પછી ઝાડા ઓલે માંડવી તો ઉગે નહીં. તો હવે હજી જો દવા ફેરવે સંજયભાઈ. દવા ક્યાં મૂકી? ત્યાં મૂકી દીધી. અને રાજુભાઈ ના ગોડાઉન છે, એટલે અમારે ઉપાધિ નથી બધી. સંજયભાઈ તો બિયારણ અહીંયા જ પડ્યું હતું, બેરલ તો અહીંયા પડ્યા હતા. હાલો હવે છે ને આને કેરવી નાખીએ. કામ ઓછું હતું જો અડધું બાસકું થઈ ગયું. આ ઈ જ બાસકું છે, કેમ કે બી માં પાણી જાય ને એટલે ફૂલે બી. ટ્રેક્ટર જવા હેઠે આવી ગયું, પછી ડ્રાઈવર ભાઈ અહીંયા આવી ગયા. અમારા ભાઈ જ થાય વિનુભાઈ. હાલો વિનુભાઈ કરી દેવું ને ચાલુ હવે. તો હજી આ બી નું બાસકું છે ને કેરવાનું છે, કેરવું. ખેતરમાં આવી ગયા અને છે તો થોડુંક લીલું લીલું, પણ હાલ છે લીલું લીલું એટલે છે ને થોડુંક ભીનું ખેતર છે. અમારે અહીંયા લીલું લીલું કે ખેતર. તો બાકી તો છે ને જો આ રમેશભાઈ નું ખેતર છે, એટલે આમાં વાવી ગયેલું છે અહીંયા. પણ એના પછી છે ને હાથી વેથી બહુ નતા હાલતા, તે હવે છે ને એને આજ નથી વાવવાનું. આમાં છે ને ક્યાંક હામાં બી દેખાય ને, એટલે પછી અહીંયા વાવવાનું આજ અટકાવી દીધું, કેમ કે ખેતરમાં બહુ ઉકાણું નથી. એટલે ને છે ને હવે આગળ વાવણી કરીએ ને, એને સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે. તો એ વિડીયો છે ને હું કીમાકમાં મૂકી તમે જોઈ લીધો. આડો આવે તો મસ્ત આગળ એક સ્પેશિયલ વાવણીનો આવેલો ને અત્યારે ઘેરમાં બનાવતા એને એક બનાવી નાખ. ખેડૂત પાસે બુદ્ધિ તો હોય, પણ અમારા વિનુભાઈ પાસે બુદ્ધિ છે ને એવી અમારા ગામમાં તો કોઈ પાસે નહીં હોય. મને એ થોડી ઘણી ખબર છે, કેમ કે બધાની મોયરા અમારા ગામમાં વાવેતર થયું હોય ને, તો અમારા વિનુભાઈ ને નિર્ણય થયું કે આ ઓયણી દઉં. તમે આ ઓયણી દઉં. 18 વર્ષ ટ્રેક્ટર નું કામ કરે, ખેતીનું ટૂંકમાં ખેતીનું 18 વર્ષ કામ કરે, અને ઓયણી દો તમે રેડી. અને આ છે ને ફિટ કરી ગયેલું છે, અને છે ને આમાં 1 મણ બી સમાઈ જાય આ ઓયણી ના ઓઈલામાં. તો ખરી હું વિડીયો ઉતારું તો હવે છે ને આ સંજયભાઈ ને એક આગળ હાથીઓ બધું કરે ને એવા વિડીયો વાવણીનો બનાવવાનો છે, તો એ બનાવી નાખ ને. ઉત્તર માર લીધી. આ રમેશભાઈ નું ખેતર છે, આ સંજયભાઈ નું છે. પાછળ છે ને સંજયભાઈ અમારે લાગતું જાય નહીં. તો માંડવીનું વાવેતર 1 નંબર થાય, પણ જરીક છે ને જો આ જરીક લાગી ગયું મને આંગળીમાં. જરીક જોઈ લઉં, જરીક નથી એમ તો જાદુ લાગી ગયું. કેમ કે છે ને જો આ સીટની પાછળ મારે ઊંણીની વેચમાં ઉપાનો છે,
કેમ કે વજન જરીક દેવો પડે એમ છે. લીલું ખેતર કેવરાવે હજી, પણ ટ્રેક્ટર હોય એટલે હાલી જાહે. તો હવે છે ને તમે ટાઈમ લેટ ઘડીક વાર એન્જોય કરો, કેમ કે હવે છે ને દવા છાંટવાનું શિવમ બાપુ એને કામ ચાલુ જ રાખ્યું. બે ભાઈ હોય એને એક રંગ રાખી દીધો. તો હવે મારે છે ને અચાનક આ કામ આવી ગયું. હવે નાઈ નો પાડી શકાય, અહીં આવવું પડે એમાં તો એ બે નેવરા હતા એટલે અહીંયા દવા છાંટી દીધી મંદિરે. થોડીક બાકી છે, એક બાજુના ગ્રાઉન્ડમાં છટાઈ ગઈ, મોટા ગ્રાઉન્ડમાં પાદળી બાજુના ગ્રાઉન્ડમાં છાંટતા હતા. પછી આગળ મારા ગોવિંદ કાકા આવી જાય પછી હું લગભગ જાઉં હોય તો જાય, પણ આંગળીમાં છે ને જરીક લાગી ગયો. જો અહીં જરીક છે અને અહીં બહુ છે. તો બાકી તો કઈ નહીં, ટાઈમ લેટ એન્જોય કરો. સંજયભાઈ ની વાવણી થતી, જો એટલું ખેતરની થઈ ગઈ. વાવ છે ને વાવને વટી ગયા અને સા આવી ગયો ઘેરથી. મારા પપ્પા આવી ગયા અને મારા ગોવિંદ કાકા ને આવી ગયા. તો એ છે ને હવે બી અહીં પીડ્યા હોય વીણે ને એવું બધું કામ કરે. તો હવે મારે છે ને માતાજીના મંદિરે નીકળવાનું છે, કેમ કે રામભાઈ ને કઈક કામ હતું એટલે વહી ગયા. એક બાજુ દવા છાંટવાની હજી બાકી છે. શિવમ બાપુ નો ફોન આવ્યો હતો તો ફટાફટ નીકળ્યું માતાજીના મંદિરે. ગોવિંદ કાકા હવે તમે છે ને વાવણી કરી લીધો, રેડી ચાલુ કરાવી દીધું. સંજયભાઈ હવે તમે છે ને ભાઈ વાવણી કરી લીજો. તમને આખરી હું ફ્રી થઈ જાય એટલે પાછો આવી, રેડી? હા હાલો હાલો, બેરલ ખાલી ખાલી કરી નાખીએ. એક બેલા ઉપર ચડીને ખાલી કરે ને એ રીતે એને કરતો હતો, પછી હું જાઉં. તો અત્યારે હું ટ્રેક્ટર ની પાછળ બેઠો હતો ને, ત્યાં એક ભાઈ આવી ગયા, એને લગાડી દીધા ને. એ મારા ભાઈ છે, કોણ છે ને એ તમને બતાવી દઉં. હવે હમણાં નવું થયું, એ ભાઈ આવી ગયા ને, એ આવ્યા એને ખેતર જોવા હાટું. એને અહીંયા આવે છે ને કિરણભાઈ ઉપાડી દીધા. તો જોઈ લો હવે મારા રમેશભાઈ છે ને વર્ગી ગયા. હવે એને અહીંયા ચડાવી દીધા. હવે મારે કઈ ઉપાધિ નથી. હવે હું જાઉં દવા છાંટો. તો બાપુ એને છે ને મને ખોટો ધક્કો કરાયો એવું થયું, કેમ કે દવા છાંટી લીધી અને બાપુ છે ને આજ બહુ ખોટું બોલ્યા. હો બાપુ ને ખોટું બોલ્યા ને, આ જોઈ લો. એને મને કામ કીધું હતું કે રામભાઈ ગામમાં વહી ગયા હતા ને, એ જો બે થઈને બધામાં દવા છાંટી દીધી અને મને ખોટું બોલ્યા હતા. વાંધો નહીં, પણ એને સારું કામ કર્યું ને. દવા તો એની માથે બેમાં યાર ભાંગી જાય એમાં છે, પણ દવા ભલે ને પાછી ખેંચી જાવ, પણ આ ભાંગી જાય તો અરે એ થોડીક ન્યા આવે કઈ ભેગું થાય હવે ન્યા કઈ. તો હવે દવામાં છે ને દવા તારી ફેલ કરી નાખશું. ઈ તો રેવા દીધો. આગળ ક્યાંક વરસાદ થાય તો હાસુ ધોવાઈ જાય દવા, વરસાદ થાય તો. કેમ કે 2-3 કલાક રાખવી પડે, પણ આ દવા તો 2-3 કલાક રહી ગઈ છે લગભગ. હવે એમાં કઈ નહીં થાય. તો બાકી તો કઈ નહીં. હવે પંપ ને ધોઈ નાખીએ અને દવાનો આખો વિધો તો એ હવે રાખી દઈએ, પછી જાતો. તો બસ દવા છાંટવાનું બાપુ હોય ને રામભાઈ કામ પૂરું કરી દીધું ને. કેવલભાઈ ની વાડી આવે ને બે ને જવું ને, એને ન્યા જાય. આ પકડ લઈ લઈ. અને મારા દેવસી મામુ આવી ગયા ને, એને છે ને જરીક માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો તો વિડીયો બનાવ્યો ને, એ હવે એને બધે એ કામ કરી દઉં ને પછી નીકળું સંજયભાઈ ને ખેતર, કેમ કે એને માંડવી વાવવાનું કામ હજી ચાલુ છે. સંજયભાઈ ને ખેતર આવી ગયો ને હવે છે ને આ બાજુનું થોડુંક જ બાકી રહ્યું અને ટ્રેક્ટર હજી એવું ને હું હાલે. અને એ ટ્રેક્ટર છે ને આ કરણભાઈ નું છે. કરણભાઈ હું હાલે? સારું ને? જાવ કે ભણવા કે નથી જતા? જાવ ને. હા તો હું આ તમારું ટ્રેક્ટર કેટલા વર્ષ જૂનું છે ખબર છે? આકડીની મોટેથી કેટલા વર્ષ જૂનું? કેટલા વર્ષ? 17 વર્ષ. અને વર્ષમાં કેટલા દી તમે આખો ટ્રેક્ટર ને? ખાલી 3 દી. એ ખાલી વાવણી પૂરતું રાખ્યું. હાલો, સ્પેશિયલ વાવણી પૂરતું કેમ રાખ્યું? કઈક રીઝન હોય તો જ રાખ્યું ને, બાકી ને સમજી લો ને આ ટ્રેક્ટર તો બહુ જૂનું થઈ ગયું, પણ એને કઈક કારણ એ તો જ એ રાખતા હોય ને. કેવા હાટું રાખો સ્પેશિયલ? વાવણી હાટું જ રાખ્યું, બીજું કઈ કામ નહીં. કેમ કે જો અત્યારે મિત્રો છે ને અમારે બધા ભાઈઓના ખેતરો છે ને એમાં કોઈને અત્યારે વાવણી નથી થઈ ગઈ. સંજયભાઈ ના ખેતરમાં જો આ ટ્રેક્ટર છે ને એટલે વાવણી થઈ ગઈ. કેમ કે આજ વખતે એવું છે ટ્રેક્ટરમાં કે આ હાથીઓ બળદના હાથીઓ બહુ લીલું કહેવાય ને. આ ટ્રેક્ટર અત્યારે કમ્પ્લીટ હાલી ગયું, હાલી જાય ને આગળ પૂરો થઈ જાય ને અમે ઘેરે નીકળી જાઉં. પણ આ તો કરણભાઈ આવ્યા હતા ને તે અહીંયા વાત કરી ને અમે કે હાલો બધાને જણાવીએ કે 18 વર્ષ જૂનું 17 વર્ષ જૂનું ટ્રેક્ટર હજી એવું ને એવું હાલે ને. કંપની જોઈ લઉં કઈ છે જોઈ લઉં. અટાણે બધા
અટાણવી છે ને અટાણવી આ બ્રાન્ડ કહેવાય. આ ગુજરાતમાં અટાણવી આ બ્રાન્ડ જ તો કહેવાય ને. આ પણ વસ્તુ બ્રાન્ડ જ કહેવાય. તો જ અટાણવી ટકી હોય ને. થોડીક ખેતરમાં વાવણી કરવાની છે તે આગળ થઈ જાય. બાકી તો અદયભાઈ ને આવ્યા હતા. અદયભાઈ હારું ને એ આવ્યા હતા. હું રેલે ભાઈ હું હાલે હું વાવણી તમારે નથી થઈ ને કે નહીં? કેમ કે રાધાભાઈ ને જો એને ટ્રેક્ટર થી વાવવું પડે એમ છે. હાથી નથી હાલતું ને? હા તો આ ટ્રેક્ટર છૂટા નથી. અને હવે કેદી વાવેતર તમારે રમેશભાઈ કેદી વાવેતર થાય? હવારે. હા ક્યાંથી ટ્રેક્ટર નું સેટિંગ ક્યાંથી આવ્યું? આપણે બહાર થી જ કરીએ ને. હા તો બહાર થી કઈક વિજય કાકા ને બધા આવી ગયા હતા. તો અહીંયા બહાર થી ટ્રેક્ટર નું સેટિંગ કર્યું. ક્યાંથી કર્યું વિજય કાકા? ઓહેથી. ચાલો બાકી તો કઈ નહીં છે ને કમ્પ્લીટ રીતે પૂરું થઈ ગયું. હેઠા મોહિમે દઈ દીધી અને ટ્રેક્ટર માંથી બી પણ કાઢી લીધા ને જોઈ લો કારું મોકળા દેવું થઈ ગયું ને જોઉં તો ખરી કારું મોકળા દેવું. તો બાકી તો છે ને હવે સંજયભાઈ ને આજ જરીક ખુશ થઈ ગયા કે સંજયભાઈ રેડી ને હવે કેમ કે છે ને હા ઈ તો કઈક કર્યું જોઈએ ને ભાઈઓ કે હા કઈક નવા જૂનું કર્યું જોઈએ ને કે. અને પાછા ખુશહાલી તો ઈ માટે છે કેમ કે છે ને અમારા બધા ભાઈઓ છે ને બિસાડામાં નથી કોઈને વાવેતર નથી થયું. હાથીઓ બહુ હાલી નો હગાથી. અને સંજયભાઈ ને 2 વર્ષ છે ને વાવેતર નબળું થતું કેમ કે બધાને વાહે જ રહેતા કે નહીં સંજયભાઈ? બધાને વાહે જ રહેતા ને અમાર બધાની મોડ છે બસ બીજું તો કઈ નહીં. તો ઓલો સંજયભાઈ ને વાવેતર થઈ ગયું. હવે નીકળ્યા ઘેરે ને સંજયભાઈ ને ઘેર પાર્ટી છે કે નહીં હવે સાંજે ઘેર જઈને જણાવ. તો બસ ઘેર આવ્યા ને આ જો હોય તો બસ હવે ઘેર પૂકી ગયા. મારા ગોવિંદ કાકા તો ક્યાં વહી ગયા હતા તમે પાછા? ગોવિંદ કાકા માંડવી નું વાવેતર થઈ ગયું પછી હવે અડધું વાવેતર ગામમાં ભાગી ગયા હતા. જો હોય તો મસ્તી કરે ટાણમી એ તો બાકી તો છે ને મારા મામા આવી ગયા. મામા હારું ને? કાલે જ ગયો તો પણ કાલે હુતા હતા ને પછી જમીન પછી ડાયરેક્ટ નીકળી ગયો તો તમે બધા બેઠા ઘેર. હવે મારા મમ્મી ને બધા ભગવાનના ધૂપ દીવા કરવા આવ્યો હતો. તો અત્યારે અહીં પીર બાપાના ઘરની બાજુમાં દરગાહ છે ને ત્યાં આવ્યો હતો. અને જ્યાદા સમય થશે ને લેબ બંધ થઈ ગયો અહીં લાઇટનો. તો એ હવે છે ને આજે તો હવે નહીં થઈ શકે કેમ કે એક તો અહીંથી અહીં પૂગવા હતી ટેબલ એક જો છે લેબની અંદર છે ને પાણી ભરાઈ ગયું. તો એ રિપેર કરવાનો છે ને બાકી તો છે ને સાદા દિવસ થાય અહીં પીર બાપાને દરગાહ નતો આવ્યો તો આ બધું વારવાનું છે ને તો એ વારી નાખું કમ્પ્લીટ રીતે જો સાફ કરી નાખું ઓટો આખો. અને વધારે તો પૂછો છે ને આંબલી છે ને એટલા માટે થાય કેમકે આંબલી તો જ્યાદા વર્ષો છે મને સાંભળે ને ત્યારની આંબલી છે કેટલા વર્ષ જૂની હોય મારા બાપાને એને પૂછવું પડે કેમ કે મને નથી ખબર. તો બસ અત્યારે આવી ગયો અમારા કુળદેવીમાના મંદિરે અને અત્યારે સાઉન્ડમાં રાણા બાપાના તમે દર્શન કરી લો. મેં પણ કરી લીધા. અગરબત્તી પણ પ્રગટાવી દીધી કેમ કે છે ને શ્રીફળ છે ને અહીંયા વધારવાના હતા સુરાપુરા બાપાને ને કુળદેવીમાને. સંજયભાઈ રાજી ખુશીથી વાવણી થઈ ગઈ ને તે કે વધારી આવી ગયા શ્રીફળ. તો અત્યારે છે ને વધારવા આવી ગયા ને સંજયભાઈ છે ને ખેતર વહી ગયા. તો હાલો હવે શાંતિપૂર્વક છે ને શ્રીફળ વધારી નાખો. રેડી ને? તો બસ અત્યારે કુળદેવીમાં મંદિરે હતો શ્રીફળ વધારી લીધા અને મારી ભાણેજ ને મારા ભત્રીજ આવ્યો હતો તેને પ્રસાદી દઈ દીધી. હવે હું પ્રસાદી લઈ લઉં અને નીકળું ઘેરે. કુળદેવીમાં મંદિરે થી આવીને આવી ગયા તો સંજયભાઈ મેળી ઉપર બેસી લીધો. મમ્મી તો અત્યારે મારી મમ્મી છે ને થાળીઓ કમ્પ્લીટ કરવા માંડ્યા કેમ કે આજે છે અમારે સંજયભાઈ ને ઘેરે જમવાનું અને છે ને ચટણી ભજીયા બનાવી નાખ્યા. તો હવે છે ને બધા જો સંજયભાઈ ના મહેમાન આવવાના તો એ આવી ગયા. તો સંજયભાઈ તો નથી તો વહી ગયા રખોલે મારા પપ્પા આવી ગયા. તો બાકી તો હવે જમી લઈએ. આજનો લોક આવ્યો હતો. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મારા બે ભાભી છે ને બરાબર રસોડે છે ને અહીંયા ચૂલા ઉપર ભજીયા બનાવે. ચાલો બાકી તો આજનો વ્લોગ આવ્યો હતો. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો બાય બાય.